જોક્સ નથી આ છે દ્વારકાધીશ ઠાકર કરે ઠીક. તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. તો ભાઈ રાતે 4:30 વાગે વ્લોગ ચાલુ કરી દીધો ને આપણે પહોંચી ગયા હતા ઉપલેટા જોન્ટીના લગ્નમાં. મજા કરવાની છે 2-3 દી અહીંયા આપણે લગ્નમાં. વ્લોગ જોતા રહેજો. અને આ જો આ હોટલે શું કરે છે 2 જણા સીધા જો મને તેડવા આવ્યા. અને ગરોડી છે સમજાવ ઓલામાં લીપમાં એ આવી કુણિયા રેવા દે દેખાય એટલે ગરોડી કાઢતા હતા 2 જણા. આવું બધું છે એટલે ઈ છે ને કુણાલભાઈ મજા 4 માળ અત્યારે ઉતરીને આવ્યું ઉતરવું પડે બાદશાહ હો ભાઈ. ચાલો હવે છે ને ભાઈ ભૂખ બહુ લાગી. પેલા બેગ ઉપર મૂકી આવી લગન પછી જાય નાસ્તો કરવાનો. લગન તમે જો મોટા ઘરે વિવાહ ભાઈ. તો ભાઈ ફાઇનલી નીકળી ગયા છીએ હવે ગાંઠિયા અને ચિપ્સ ખાવા. આપણો શિવો લઈ જાય છે ગાંઠિયા અને ચિપ્સ ખાવા. હવે ક્યાં લઈ જાય ખબર નહીં, જોઈએ. ભૂખ લાગી હતી હોટલેથી ફ્રેશ થઈને ફટાફટ મેં કીધું હાલો ભૂખ બહુ લાગી પછી સૂઈ જાય. ભાઈ ગાંઠિયા આવી ગયા છે ગરમા ગરમ ગાંઠિયા. હજી ચિપ્સ આવે છે ખાઈ નાખવાનું થાય. ખાઈને પછી સુઈ જાવ. 11 વાગે ઉઠવું સવારે. ચાલો ભાઈ તો બાઈ પાસેથી નાસ્તો ફૂલ કરીને નીકળી ગયા હોટલે. હવે સુઈ જવાનું વાત આવે. વરાજો તો મારો બટો સૂતો છે જવાબે નથી દેતો. મેં કે સવારમાં ઉઠીને તારો વારો લઉં. અને દી ઉગી ગયો આમ જોઉં તમે. વાગવામાં છે 6 વાગી ગયા છે યાર. આજ તો આખી રાત નિંદર ન આવી. હવે જઈને સુઈ જવું હોય તો સવારમાંથી પાછો વ્લોગ ચાલુ કરું. વરાજો અહીંયા સૂતો છે ફૂલ એસી કરી. સવારના વાગ્યા છે 5. લે કચડી બાપુ આ તો કીધું ધોરો થઈ જાય વધારે તો કાંઈ થાય હો મારે. ભાઈ ધોરો તો જો લાગે લાલ ચમોડ થઈ ગયો. રાત આખી ઓલું ભૂયું હતું એને. હું ભૂયું હતું ચંદન. તો ભાઈ સવારે ઉઠી ગયા આપણે. હમણાં છે ને 2 દી આ ગ્રેટા હાથમાં લઈ લીધી છે. ગ્રેટા દેવાની થતી નથી. આ ભાઈની છે ગ્રેટા. 2 દી પછી હોય બધું ભાઈ. હું શું ત્યાં સુધી નહીં દઉં. અને હવે આપણે જરીક વરાજાને ઘરે આટો મારી આવીએ. બધાને આવું કરી આવી કહે કે આ હોટલમાં જ પડ્યા રહીએ. મારા બટા આવતા નથી ઘરે. ચાલો ભાઈ વરાજાને ઘરે જઈને રસ પી લીધો શેરડીનો બરાબર. અને હવે અમે છે ને 2-3 ભાઈઓ નીકળ્યા છીએ વાડીએ શું કરવા જાય નહીં તમને હમણાં આગળ આવો એટલે બતાવવું. જો વાડીએ છે ને મજા કરવાની છે એક. બહુ મસ્ત તડકો બહુ છે. આવી ગયા હતા વાડીએ જો તમે મજા. આ બધો ફ્રૂટનો બગીચો છે નકરો ફ્રૂટ. અને છે ને આપણે તાજું છે ને એક વસ્તુ અહીંયા ભરાય છે. નાવા પડી જવું છે સ્વિમિંગ પુલમાં. નાવાની જે મજા આવશે ને હમણાં. હાય જોઈ લ્યો. હમણાં આમાં ધુબાકો મારી દઉં કે નહીં. આ બંધ કરાવો ફૂલ થઈ ગયો. એ કુણિયા બંધ કરાવ. આ મોટર બંધ કરાવો. ફૂલ થઈ ગયું ભાઈ. નાવાની જે મજા આવશે ને વાત જવા. જલસો. આ બાપા બંધ કરો તો વાંધો નહીં. તો ભાઈ છે ને નાવા આવ્યા હતા. વરાજાન બાપાનો ફોન આવી ગયો કે અહીંયા વાડીએ થારીયું પડી ઘરે દઈ જાય. એટલે આમાં આવવું હોય બધી મોજ સાથે કામે કરવું પડે. ભાઈબંધના લગ્નમાં આવો હવે અમે થારીયું દેવા બધું કાંઈક વાર બીજું ફોન આવી જાય. એમાં નાવાનો કુંડો ભર્યો તો હે અમે. હવે શું થાય ખબર નહીં. ભાઈ વરાજાને ઘરે આવી ગયા ભાઈ થારીયું દેવાનું. ત્યાં તો મંડપ ને બધું થવા માંડ્યું સમિયાણું કમ્પ્લેટ. હાલો થારીયું દેવા માંડો દેવાની હોય પછી.
ગયા નાવા, બાકી આજ નાઈન બતાવવું છે, ભલે ગમે એટલા કામ ચીંધે. એકવાર તો ઓલો ટાંકો ભર્યો ને એમાં ડૂબકી મારી બતાવવાની વાત આવે જો ભાઈ. હા તડકો બહુ છે એટલે. હાલ હાલ ભાઈ વાડીએ જો આજ મજા છે, મજા આવે બહુ મજા આવે વાડીએ. હા થઈ ગયું ને કમ્પ્લીટ. ઓકે થઈ ગયું ને? ઓકે ગુણ્યા બધી બોલ્યો તોય તને ખબર નહોતી. બોલ ચાલો ભાઈ હવે નાઈ લેજો. આ તેલ માછલી भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी. ક્રોકોડાઇલ ને બધા નાવા બેસી ગયા. હવે હું એ મોબાઈલ મૂકીને એક ધુબાકો મારી લઉં. ઠંડુ બહુ છે પાણી ને ભાઈ. માન નાવા પડ્યા હતા, પાછી એક સેવા આવી ગઈ. જો કે સેવા નથી, આ તો આપણી જ ભૂલ હતી. કાલ રાતે હું આવ્યો બસમાં ગાંધીનગરથી અહીં ઉપલેટા, અને બસમાં છે ને બ્લૂટૂથની ડબ્બી ભૂલી ગયો, એરબડ્સની. એટલે હવે એ પાછી પોરબંદર વાળી બસ હતી. એટલે હવે વળી અત્યારે જાય પોરબંદરથી ક્યાં જાય, ગાંધીનગર અમદાવાદ. વળી અહીં હાઈવે ઉપર હવે એ ડબ્બી લેવા જાય. નાવા બેઠા હતા, નાતા હતા ને આવું બધું છે. ભાઈ નાઈ ધોઈ લીધું છે ને હવે ઘરે જવું છે. ફોન આવે છે કે હાલો જમવા. એટલે નાઈ ધોઈને પાછી આપણે હવે ઘર ભેગા થાય, જમી લઈએ. જમીને પછી હોટલે હોઈ જાય. બપોર પછીનો કંઈક પ્લાન કરીએ, વરાજાને ભેગું કંઈ હેલ્પ કરવાની હોય એટલે મજા કરવાની હોય. ડ્રગ્સ નથી, આ છે મુલતાની માટી. વરાજાને હજી તોરું થવું, આવો તોરો હે તોય આપણે મારી બધા મારી વરાજા કરતા આપણે દોરા લાગવા જોઈએ. મારું હેલા ના મારું નથી. આમાં કેમ ભૂંગવાની કેમ હોય? પેલા મોટું ભીનું કરવું પડે તો આમાં પાણી નાખવું. હવે આ ભૂંગી નાખ, પાણી નાખ. આ તો બધું જામ થઈ ગયું. પાણી બહુ જોવે આમાં. આ તો પાણી બહુ પીવે. નાખ જલ્દી કર, ઉકાઈ જાય એમ થયું. ચાલો ભાઈ આપણે તૈયાર થવાનું છે વરાજાની. હાલો હાલ સમજ્યા તમે? વરાજા કરતા હું ધોરણ લાગુ કે નહીં જો આને થાય હું ઈ કહેજો મને જરીક કમેન્ટમાં. પાછા નાઈ ધોઈ લીધું ને હોટલે જ ઘરે, ઘરેથી હોટલ, હોટલથી ઘરે ને ઘરેથી વાડીએ. હવે આટા ફેરા ચાલુ છે. હવે જોઈએ વરાજો ક્યાં લઈને જાય. પાછું જો પાછળ બેઠો થઈ ગયો ને ધોરો ફૂલ હો કે ચશ્મા. એ તો હવે ફિલિંગ લી હે ભાઈ, અલગ જ ફિલિંગ લી. હે ગુણિયા હો જોઈ લેવાનું. રસ્તા ઉપલેટાના કેમ ભાઈ આવા થઈ ગયા? સરકાર બદલી ગઈ, પરિવર્તન થઈ ગયું. બરાબર છે, થોડું ધ્યાન દો યાર. ભાઈ અમે પાછા વરાજાને ઘરે મૂકીને નીકળી ગયા ગામમાં થોડીક વસ્તુ લેવા. લગ્ન હોય ને એટલે આવું જોઈએ ભાઈ, બંદોસ્તાન લેવા ને મૂકવા, લેવા ને તેડવા ને બાયુને લેવા જવાનું, મૂકવા જવાનું. હજી એ તો આવ્યું નથી એટલે સારું છે. આવું હોય ને ટાટું ટાટું, કાલ કદાચ આવી જાય બાયુને લેવા જવાનું, મૂકવા જવાનું, અને તેડી જવાનું, ફલાણું ઢીકડું. મજા આવે લગ્ન હોય એટલે આવું બધું રહેવાનું હોય ભાઈ. બૂટ બદલાવા આવ્યા ભાઈ, ટૂંકા બૂટ થાય, મોટા જ 10 નંબરમાં. વરાજાની ખરીદી નથી પતતી ભાઈ. વ્હાઈટ નેપકિન લઈ લે, 2 વ્હાઈટ નેપકિન રેડી. આવું તો કાલે નહોતું. 2 વ્હાઈટ લઈ લે હાલો. 2 ટુવાલ નેપકિન લીધા ને 2 લિસ્ટ છે ને ભાઈ. લગ્નમાં કઈ ઘટતું કરતું હોય ભૂલાઈ જાય એનું લિસ્ટ છે જો ભાઈ. હવે અમે નીકળી ગયા ધોરાજી વરાજાનું બધું લેવા, સાફો બાફો નાન તેન. વરાજાએ કર્યું હું અત્યાર સુધી મને તો એ ખબર નથી પડતી. હું સવારનો આવ્યો દોડાવ્યો જ છે ગતનો, આમથી આમ ને આમથી આમ, કઈ કર્યું જ નતું ભાઈ. હવે ક્યાં લઈ આવવાનું, ઓલું લઈ આવવાનું, ફલાણું ટીકડું. હવે અત્યારે કે એક ધોરાજી જાય. હાલો ધોરાજી ભાઈ. હવે 2 દીતા રાજા છો તને કઈ કહેવાય તો નહીં અમારાથી. મોજ કરી લે પછી મજા આવવાની છે.
ગાડી ભૂખી થઈ ગઈ હતી તો પેટ્રોલ ભરાવી જીઓનું હો પેટ્રોલ કે જીઓનું છે ને જીઓનું પ્રમોશન કરવું ભાઈ જીઓ વાળા ફ્રીમાં કાંઈક દેજો થોડા ઘણા તો વાપરવા દો તમારે ક્યાં ઉપાધિ છે વરાજાનું ભાઈ બધું લઈ લે ફટાફટ એટલે પતે વરાજો કોણ છે ખબર નથી પડતી મને તો ખાલી જ છે હા ભાઈ ધોરાજીમાં ટ્રાફિક વાત જવા દો તમે ગજબ ટ્રાફિક આપણે અમદાવાદમાં લાલ દરવાજા એને કેવી ટ્રાફિક હોય સેમ કન્ડિશન એમ સેમ ધારામ જમવા આવી ગયા ધોરાજીથી વરાજાનો બધો સામાન લઈને કેમ કે મહેમાન બધા હોટલમાં જમવા આવી ગયા હતા અમીધારામાં જોરિયા સીઓ જો હાથ ઊંચા કરે તો ભાઈ આવી ગયું છે પાપડ ને મંચુરિયન આપણે હજી મંગાવ્યું છે પંજાબી પાપડ ફટાફટ જમી લેવું કેવી કીધી રૂમાલી રોટી હા તો બીજો સાફો મગાવો બીજો મગાવો ના ના પહેરવો તો હે જ ભાઈ અરે સાફા વગર તો વરાજો મજા જ ન આવે હો ભાઈ ઈ તો ઈ થઈ જાય બધું અમે પંખો રાખશું બાજુમાં कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं जी और कुछ लोग मनोरंजन भी करवाते हैं જોજો શિવાન અનુભવ હેલા અનુભવ નથી તો તમે ગરમી તો જોવો હવે ત્યાં નહીં લાગે પટાવી દેવાની વાત છે બે દી અમારે કાઢવાના છે ગમે એમ કરી જો હા ખેંચું તોય માન નીકળે હા પહેલી વખત પહેર્યો ને એટલે પહેરીને હોઈ જાય નથી હવે પહેરવાનો ન હોય ભાઈ એક જ વાર પહેરવાનો આ બે વાર પહેરીને બહુ સારું નહીં એક તો લાગમાં ડાગલા જેવા લાગી છે જો તું એ નહીં તું પહેરવામાં આઈથી આમ પહેર મેં પહેર્યો તો હમણાં મન થઈ ગયો તો ખબર ને રીતે પહેરો ને એટલે જરા કરીને સાફારી માં કે દઈ નાખે પછી એમ માર બધાવો બંધાવો હું આને મોટો તો કરાવવો જ પડે શિવમ બાકી આવી ગરમીમાં 3 કલાક હું તો પહેરવામાં શું જ નહીં થાહા થાપન કા થાય હકીકતમાં થાય થોડોક ટાઈટ હોવી જોઈએ અને આ જોંટી થઈ ગયો કઈ હરી નો કઈ સાચું હોટલે આવી ગયા હતા બધું કામ પતાવીને તો હવે આપણે વ્લોગ અહીંયા ખતમ કરીએ મીન્સ કે પૂરો કરીએ તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો ફોલો કરો જય દ્વારકાધીશ